મનીષા તું કહેતી હતી ને કે મારે પનીરનું શાક ખાવું છે, તો આજ પનીરનું શાક બનાવી નાખ. હા મમ્મી, બહુ મન થયું છે ખાવાનું. હા તો પનીરનું શાક બનાવી નાખ. અને આમી મારી છોકરી આવે છે તો હારે મગની દાળનો શીરો ને પૂરી બનાવી નાખજે. હારે પનીર ચીલ્લી બનાવજે. અને તારે જે જે વસ્તુ જોતી હોય એનું મને લિસ્ટ કરી દે એટલે હું બજારમાંથી લેતી આવું. સારું મમ્મી. મને તો એવું લાગ્યું કે મમ્મી મારી માટે પનીર બનાવવાનું કહેતો, આ તો એની છોકરી આવે છે એટલે કહે છે. મનીષા, બધાએ જમી લીધું, હવે તુંય જમી લે. અરે મમ્મી, ક્યારની જમવાનું બનાવતી હતી ને તો હું થાકી ગઈ. હવે થોડોક આરામ કરીને પછી જ જમીશ. હારું. ये क्या हो गया? મમ્મી, તમે જમવાનું ક્યાંય મૂકી દીધું છે? જમવાનું તો છે જ નહીં. લે, તે હજી નથી ખાધું? ના મમ્મી, હું તો હજી હવે આવી છું. મને ઊંઘ આવી ગઈ હતી. મને એમ કે તે જમી લીધું છે તો બધું મારી દીકરીને આપી દીધું ટિફિન ભરીને. મને એમ કે હાંજ પડી ગઈ છે તો હવે બિચારી ક્યાં કરે છે, જમવાનું બનાવે એટલે આપી દીધું. अरे बाप रे! એક કામ કર, ફ્રીજમાં લોટ બાંધેલો પડ્યો જ છે, એની 2 રોટલી બનાવી નાખ, અને શાકય પડ્યું છે તો એ ગરમ કરીને ખાઈ લે.